પેલા હે ને જે કાટ હોય ને જે અથોય ઠપકાતું રહેવાનું અને પછી પાનું લેવાનું, પછી તોય નહીં ઉરે ને ત્યાં પાના જે કે અથોય ઠપકારવાની, પાનું ઉરી જાય. હા હેલું હોય જો મિત્રો આ ઉરવી. હા ભાઈ આજે આ પાણીમાં સુઝુકી આવી. વાહ ભાઈ વાહ. હા સ્લીપ મારી રહ્યો. જો આવી રીતે બે ક્યારા લેવાતા જાય અને આ ક્યારા પલળતા જાય આખા આખા. હાલો મિત્રો કેમ છો બધા? આવી ગયા નવા બ્લોગમાં. હમણાં આપણે જરીક ખાલમાં આવી ગયું હતું. જરીક આપણે એને કાંધું કાઢતા હતા ને એમાં પછી વિડીયો શૂટિંગ ના કર્યો. કાંધું કપલે નીકળી ગયું. હવે એને આપણે જીરું પાવાનું છે. જીરું પાવાનું હેમર નથી પાવાનું, આપણે પરવાજી ફુવારી વાળું રાખ્યું હતું ને એ જ કરવાનું. જો આનું નોજલ્યું છે ને આ બધી એને ઉવેરવી જો છે. પરવા હે ને આને ઉવેર રાખી હતી, ડાયરેક્ટ ઓલી ચડી ગઈ હતી. હવે તમને હે ને બતાવું કઈ હતું ઉવેરવી, કેમ કે એમાં બહુ જાજા કોમેન્ટ હતા. નોંધી કઈ હતું ઉવેરવી તો આજ તમને આગળ બતાવતો કઈ રીતે નોંધી ઉવેર જો. કેમ કે આ હે ને કેદીની હોય આમાં ફીટ ઉવેર નહીં કટાઈ ગઈ હોય. આજ જો તમને બતાવું કઈ રીતે ઉવેરવી નોંધેલી. અને પછી આ નોઝલ્યું કાઢી અને એનું જગ્યાએ ફુવારી વાળી ફિટ કરવાની. તમે હે ને પરવા આપણે એમાં જ આપણે હે ને જેને મોનિટાઈઝ ખબર જ છે એમાંથી આપણે બહુ જાજા વ્યૂઝ આપી દીધા. હાલો તો કંઈ વાંધો નહીં. જો આ ફટાફટ ઉવેર નાખું જો આ નોઝલ્યું. અને ઉવેરવા માટે આપણે પાના જોશે. પાના વગર તો કંઈ કામનું જ નહીં. પાના તો હોવા જ જોઈએ. હથોડી પહેલાં તો મેન હથોડી જોઈએ. કે હથોડી વગર એ નહીં ઉડે. હથોડી પછી પાનું, બે પાના જો છે કે આમાં છે ને બે પાના વગર તો આખી નોતી ઉડી જાય. એટલે બે પાના જો ને આખી ફીરી જાય નોતી. અને જો આ હું જીરું છે જો તમને દેખાતું હોય. જો હવે દેખાય જીરું. આને આપણે હેમર પાય ને તો પણ જીરું બગડતું જાય. એટલે આને ઝાકર જેવું છે ને ગણ કરે ને એવું જ આપણે પાવું છે. જો મિત્રો બધી નોંધલી ઉરી ગઈ. છેલ્લી રહી તમને બતાવી કઈ ઉરી. પેલા છે ને જે કાટ હોય ને જે અથોય ઠપકાતું રહેવાનું અને પછી પાનું લેવાનું, પછી તોય નહીં ઉરે ને ત્યાં પાના જે કે અથોય ઠપકારવાની, પાનું ઉરી જાય. હા હેલું હોય જો મિત્રો આ ઉરવી. બધું ઓઇલ નાખીને ચારે થોડી થોડી મારી દેવાની. પછી એવું ના ઉરે ને તો પછી આ પાનું રાખી અને પાનાને છેડે થોડી મારવાની. ધ્યાન રાખજો ઓછી મારજો ને પછી નોંધલી તૂટી જાય. અને આ ઉરી ગઈ નોંધલી જો. અને જો આ બધી નોંધલી ઉવેર લીધી. જો વાહ ભાઈ વાહ. જો આ કેવી કટાઈ ગઈ. એટલે આતા છે ને બીડ હોય કાસ્ટ એટલે બહુ કટાઈ ના શકે, પણ જે આ હોય ને એ જ કટાઈ જાય. એટલે તોય આપણે ઉવરી તકાઈ જવા. આ બધી એને મૂકી દો. નોઝલ્યું મેં કટાય જ નહીં. ફુવારી આપણે ચડાવી દીધી અને ગોઠવી દીધી કમ્પ્લેટ. હવે ચાલુ કરવાને હે. પણ એના પહેલાં આપણે એને જીરામાં દવા છાંટવાની. જો ચાલુ કર્યા પહેલાં તો જો આપણું કામ ચાલુ છે. કેમ કે સુઝુકી દવા છાંટવાની છે. અને આ પારીમાં સુઝુકી હાલી ના હાગે કે પારી હોય અણીવારી. જો તો આપણે પારી છે ને ધૂવાનું કામ ચાલુ છે. પારી થોડીક ધૂહાઈ જાય ને જો બ્રાઇટનેસ વધી ગઈ. જો આ પારી ધૂહાય આવી રીતે. અને પછી એમાં સુઝુકી હાલી બે ક્યારે લેતી જાય સુઝુકી. અને આમાંય આપણે એને પારી ધૂવું આમાં ફાયદો થાય. કેમ કે જે ખડ કે હોય ને એ બધું વયું જાય. જો ભાઈ આજે આ પાણીમાં સુઝુકી આવી. વાહ ભાઈ વાહ. એ નળીએ હો, નળીએ એ કાઢવા જો બાંધલ હે ને એ નળી. હવે ઊંચું કાઢી લીધું તો કાબુ કેમ કર્યું સુઝુકી? તો કાઢી નાખું તો રહેવા દો. જો આવી રીતે પારી આપણે ધૂહાતી જાય તો આમાં સુઝુકી હાલી. સુઝુકી હાલી જાય પણ પારી જે ઘણી વારી હોય ને ખાલી સુઝુકી હાલી. ડ્રાઈવર આપણે એવી ગમે સુઝુકી હાલી. થોડા આંચકા ને એવું નડીએ જો હે ને. અવાર બહુ આંચકા આવ્યા નથી હાલી. અને આજ તો પારી ભૂહાઈ જાય તો હું આપણે આનથી જ પાવાનું હોય. જો આ ફુવારીથી પારી તો થોડીક ધોહાઈ જાય ધોઈઓ નહીં તો. ખોદો
હાલો તો ફટાફટ આપણે સુઝુકી ભરી લઈ પછી સ્ટાર્ટ કરવાનું સારું થાય દવા તો કીવાની હોય પૂછવું આ જીરામ સાટી પ્રાડો હા જો સમજી બે ટાઈપની દવા છે આપણે પહેલા રાઉન્ડમાં એ જાય એક પ્રાડો છે ને બીજી ગ્રોથ વધારવાની એટલે આપણું જીરું છે ને નામી ગ્રોથ એ ના નડે મળ્યા એ પરું વાર લાગી આમાં ઘણું હોય ભાઈ આડું બહુ આવે હવે એક ઉથલ લઈ આપણે ફટાફટ પારી બુરી આવી પછી દવા છાંટવાનું થાય ચાલુ પારી ધોવાનું કામ થઈ ગયું પૂરું અને જો દવા છાંટવાનું ચાલુ થઈ ગયું તો જો આ સુઝુકી આને માથે વહી આવી જો ચાલો દવા છટાય કેમ છટાય બતાવું છું ખાલી થાય ભરવા જાય ભરવા ભરી નાખીએ ને બતાવું કઈ રીતે દવા છટાય ને એક કીએ હે ને વચમાં વહી જાય બે બે ક્યારે લડી જાય તો આ હે ને આ પારી ઉપર વહી જાય ને આ ક્યારો ના ક્યારો બે લેવાઈ જાય ત્યાંથી સુઝુકી આવે જ છે અને પછી આપણે એને ફુવારી ચાલુ કરવાની આજ નહીં યાદ કાલ કેમ કે આજ તો દવા છાંટી ને જો આવી કંઈક ફુવારી એ તો પરવા જોઈએ જ હે પરવા એક નોજલી છે ને 70 રૂપિયાની આવતી હતી હવા તો કેટલા આવતી હોય તો પરવાની છે જો લીધી નથી પાછી અને હવે એને ધોરિયા બોરિયાનું કંઈ કામ નથી કેમ કે હવે હેમર તો પાણી કાઢવું જ નથી એમાં અમારા જીરા બગડી જાય આનથી જ કાઢવાના જો ફુવારીથી જ કમ્પ્લીટ થઈ ગયા જીરું સુઝુકીને બહુ વાર લાગી ગઈ આવે એટલે બતાવું હવે હાલો જો ટણ કરતી આવે છે તો આમાં એમની વહી જાય જોતા નળિયું કવડી લાંબી છે હા સ્લીપ મારી રહ્યો જો આવી રીતે બે ક્યારા લેવાતા જાય અને આ ક્યારા પલળતા જાય આખા આ હે ને બાંધ થાય છે ને અમે કરીને જ બાંધ્યું ગાય સુધી કે નહીં આવે એમાં જ બાંધ્યું હતું એટલે ઉખેરવા ના પડ્યા જો વરી આ આવે વરી આ બાંધલ ઊંચું કરી નાખે રેડી લ્યો કમ્પ્લેટ દવા છટાઈ ગઈ ઓલા ખેતરમાં તો હે ને સવારે વહેલી ચાલતી અને બાકી હવે હે ને વેરું આવ્યું વિડીયો એમાં આપણે પારી ભૂઈ પછી દવાનું સુઝુકીનું હમું કર્યું આમ વડી કરી પાઇપ કે ઓલા તો હે ને માંડવીના હોય ને એ આમાં મેળ ના આવે બે ક્યારાનું સેટિંગ કરવું પડે થઈ ગઈ એમાં વાર લાગી ગઈ અને હવે જો છેલ્લી ઉથલ રહી દવા છટાઈ ગઈ કમ્પ્લેટ એકવાર હે ને એકવાર પાણીમાં હાલી જાય ને પછી બીજી વાર વાંધો ના આવે પછી એની સિલામ હે ને સુઝુકી હાલી જાય છેલ્લી વાર અઘરું લાગે પણ આજ ફેર અઘરું લાગ્યું નથી પારી હરખી ચપાટ થઈ ગઈ હતી ને એટલે સુઝુકી વહી ગઈ ક્યાંક ક્યાંક ફગી ગઈ એટલું જીરું બેસી જાય બીજું કંઈ ના થાય એટલું હાઈલા રાખે પણ આ પંપ સાટીને ધૈડા કરવા હતી કે હેલું થોડું ઘણું થાય પણ હાલે કે જો જીરું હે ને અવળું થઈ ગયું અને આમાં દવા છાંટવાની જરૂર હતી દવા ના જો દવા વગર જીરા થાય નહીં આ ટેવ પાડી દીધી જમીન તો જીરાને અગર દવા વગર થઈ જાય હવે હલકું લાગે જીરું દવા વગર કરવું નહીં ગાંડિયા ઉષા કરી નાખવાનું કેમ મજા આવી નાખવાની કે તકલીફ પડી ભાઈ તમને અમારા ખેતરમાં તમે આખી હાઈકું હે ના એટલે તો આયલું શું હે હા હાલો ચોકડી કરી દીધી હાલો તો આપણું અત્યારે લઈ લ્યો આ પારી બાંધવાને જુગાડ કર્યો પારી ધૂંહવાનો જુગાડ કર્યો જો ઇંગલ ચોટાડી દીધી વજન બહુ છે આમાં તો એ પારી ધૂંહાય નકર ધૂંહાય જ નહીં ચાલો જો 12 વાગી જાય આપણે
ખાઈ લઈ બપોરે બાકી તો આજના બ્લોગમાં એટલું હવે રેગ્યુલર બ્લોગ આવશે કારણ કે કાંતું થોડું બાકી રહી ગયું હતું ને તો તમે એકને બતાવું આપણે બ્લોગ ઉતારતા જ નહીં પણ હવે રેગ્યુલર હશે ટ્રાય કરી તો આજના બ્લોગમાં એટલું બ્લોગ ગઈ નહીં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નાખજો